धरती आबा भगवान बिरसा मुंडा जी की 150મી जन्मजयंती अवसरे जनजातीय गौरव दिवस की राष्ट्रीय कक्षा की उजवणी तथा लोकार्पण અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, મારા સાથી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ડોક્ટર જયરામભાઈ ગામી, सांसद सभ्य श्री मनसुखभाई वसावा, धरती आबा भगवान बिरसा मुंडाना परिवारजन श्री बुधराम मुंडाजी और श्री रवि मुंडाजी, विशाल संख्या में उपस्थित जनजातीय भाइयों बहनों, प्रेस मीडिया मित्रों, सबने मारा नमस्कार। धरती आबा भगवान बिरसा मुंडा जी की 150મી जन्मजयंती अवसरे डेडियापाड़ा की धरती पर जनजातीय गौरव दिवस की राष्ट्रीय कक्षा की उजवणी में पधारेला 140 करोड़ भारतवासीओना लोकनायक विश्व नेता वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबનું हृदयपूर्वक स्वागत करूं છું। आज सौने विश्वास और भरोसो है कि मोदी है तो मुमकिन है। बिहार विधानसभा की चूंटणी में श्री मोदी साहेब परनो लोकोनो भरोसो વધુ સુદૃઢ બન્યો છે અને લોકોએ વિકાસની રાજનીતિને વરેલી એનડીએને પ્રચંડ સમર્થનથી જન આશીર્વાદ આપ્યા છે। આ ભવ્ય વિજય માટે સમગ્ર ગુજરાત વતી શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર जनजातीयना आराध्य भगवान बिरसा मुंडा और अनेक जनजातीय वीर शहीदों भव्य इतिहास आजादी पछी दायकाओं सुधी उपेक्षित हतो। श्री मोदी साहेबे आ वीरलाओने सन्मान आपीने भव्य इतिहासने पुनर्जीवित करीने लोको समक्ष मूक्यो अने विकासनी विरासतनी साकार कर्युं छे। मानगढ़ क्रांति संग्रामना लड़वैया गोविंद गुरु अने वीर बांधवोनी स्मृतिमां गोविंद गुरु स्मृति वनનું માનગઢમાં વડાપ્રધાનજીની પ્રેરણાથી નિર્માણ થયું છે। અંગ્રેજોના દમનનો ભોગ બનેલા 1200 જનજાતિ બંધુઓનું સ્મારક પણ સાબરકાંઠાના પાલનગરમાં તેમણે ઊભું કરાવીને અમર શહીદોનો ઇતિહાસ લોકો સામે મૂક્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી આવી ભવ્ય વિરાસત સાચવીને બેઠેલા જનજાતીય સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે પણ અનેક સફળ આયામો પાર પાડ્યા છે। ઉમરગામથી અંબાજી સુધીના કાય જનજાતીય પટ્ટાના સર્વગ્રાહી વિકાસ માટે શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી। વડાપ્રધાનશ્રીએ जनजातीयના ભગવાન અને સ્વાતંત્ર્ય સેનાની ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ 15 નવેમ્બરે દેશમાં जनजातीय गौरव दिवस તરીકે ઉજવવાની પરંપરા પણ ઊભી કરી છે। देश की आजादी पछी दशकों सुधी कल्याण योजनाओं पूरतो लाभ न मेळवी सकेली जनजातिओ माटे वडाप्रधानश्रीए अनेक कल्याण योजनाओं शरू करावी छे। वडाप्रधानश्री जनजातीय आदिवासी न्याय महाअभियान पीएम जनमन माटे 24,000 करोड़ रूपिया साथेनुं मिशन शरू थयुं छे। गुजराते वडाप्रधानश्रीनी दरेक योजनाना अमलमां अग्रेसर रहेवानी मळेली सिद्धिने आ पीएम जनमन में जाळवी राखी छे। खास नबड़ा आदिम जूथों ने पीएम आवास ग्रामीण अंतर्गत आवास मंजूरीओ गुजरात ने बेस्ट परफॉर्मन्स स्टेटनो पुरस्कार 14,552 आवासोनी मंजूरी साथे हमणां ज मळ्यो छे। भगवान बिरसा मुंडाने जनजातिओ धरती आबा तरीके पण पूजे छे। आदरणीय श्री मोदी साहेबे તેમની સ્મૃતિમાં धरती आबा जनजातीय ग्रामीण उत्कर्ष अभियान શરૂ કરાવ્યું છે। गुजरात में अभियान में 21 जिला में 700 થી વધુ सेवा कैम्प करीने 5 लाख થી વધુ जनजातिओना लोकोने आवरी लीधा छे। 22 જેટલી विकासलक्षी योजनाओना लाभ 1 लाख उपरांत जनजाति बंधुओने पण आप्या छे। जनजातिना युवानोने पण समय अनुरूप विकासमां लाववाना विजन साथे वडाप्रधानश्रीए आदि कर्मयोगी अभियान आरंभ्युं। आपणे डॉक्टरो, शिक्षको, युवानो एवा 15,000 जनजाति युवानोने
આદિ સહયોગી બનાવ્યા છે। જનજાતીય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો હતા, આજે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જનજાતીય વિસ્તારમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ થવાના લીધે જનજાતીય પરિવારના સંતાનો ડોક્ટરને એન્જિનિયર કરતા થયા છે। જનજાતીય સમુદાયની આરોગ્યની સુખાકારી વધુ સુનિશ્ચિત કરવા અને રોગ પરીક્ષણ, સારવાર સંભાળ પર ફોકસ કરવા માટે પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી ગુજરાત જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે। આવનારી પેઢીઓ સુધી જનજાતીય સંસ્કૃતિ, તેનો ભવ્ય ઇતિહાસ અને જનજાતિઓના ત્યાગ, તપસ્યા, બલિદાનની ગાથા સચવાઈ રહે તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે। આપણે આ નેમ સાકાર કરવા તારીખ 7 થી 13 નવેમ્બર સુધી અંબાજી અને ઉમરગામ એમ 2 સ્થળથી એકતાનગર સુધીની જનજાતીય ગૌરવ રથ યાત્રા જન સહયોગથી સફળતાપૂર્વક યોજી। આ યાત્રા દરમિયાન ગામોગામ નગરોમાં ભગવાન બિરસા મુંડાના જીવન દર્શન પર નાટકો, પરિસંવાદો, વિવિધ સ્પર્ધાઓ તથા સામૂહિક સફાઈ, સેવા સેતુ, વૃક્ષારોપણ જેવા અનેક કલ્યાણ કાર્યક્રમોમાં દરેક લોકોએ ભાગ લીધો છે। એટલું જ નહીં, રાજ્યના બિન જનજાતીય જિલ્લાઓમાં પણ તારીખ 13 થી 15 નવેમ્બર દરમિયાન સેવા સેતુ, આરોગ્ય શિબિર, સફાઈ અભિયાન અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે। ભગવાન બિરસા મુંડાએ જનજાતિઓમાં સ્વદેશી ભાન જગાવવા અબુઆ દિશુમ અબુઆ રાતનો મંત્ર આઝાદી સંગ્રામમાં આપ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારત 2047 માટે આપેલા સંકલ્પને જનજાતીય સમુદાયના સર્વાંગી વિકાસથી સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણથી સાકાર કરીએ। ફરી એકવાર માન્ય વડાપ્રધાન શ્રી અને આપ સૌનું સ્વાગત કરી અને દેવમુખી માતાને વંદન કરીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।